એ આળસુ ના સરદાર. હે ગોકુળભાઈ, હા તમને કહું ઊભા થાવ. એ મસ્કા આપા હોવા દે ને, મારે ક્યાં ક્યાં જાવું? અતે પણ હું એનો વાંધો નહીં. આ પગ હું આમ કરો છો. એ મસ્કા કસરત કરું છું કેમ? તે પણ કસરત કરી હોય તો આમ ઊભા રસ્તે દોડો ને. એ તો થાકી નો જાય. તો આમ પગ આમ હલાવો છો ને થકતા. ના ના, શરીરને અડધું છે ને આરામ મળે અને પગ જ કસરત કરે ખાલી. બોલો લ્યો, શરીરને આરામ દેવો છે અને પગને કસરત કરાવી છે. બે કેમ ભેગું કરવું? હા પણ મેં ભેગું કર્યું કે નહીં? જોતા હુતા કેવા પગ હલાવતો તો પગને કસરત થાય અને આમ જો શરીર આરામથી હુતું હોય. અરે કઈ તમારે હવારમાં માથાકૂટ નથી કરવી. એ મસ્કા, વરસાદ આવ્યો તો કાલ હાંજી, ખબર છે કે નહીં? ઝરમર. વરસાદ? હા. એ ના ગોકુળભાઈ, વરસાદ નથી આવ્યો. આ શિયાળો બેઠે છે ને તે ઝાકળ પડવાનું ચાલુ થઈ ગયો હવે. હું તો આયા તારા ઓથારે આવીને હુઈ ગયો, પછી મજા આવી ગઈ હુવાની. કામ હુતો થો 4 શોકે. હા, ખુલ્લામાં ગોકુળભાઈ ઝાકળ પડતો હતો. વરસાદ તો વયો ગયો, હવે નો આવે કઈ. એ મસ્કા, આનું શું કરવું? ફેંકું દાદાનું? ગોકુળભાઈ, આ ફેંકુ દાદા છે ને હવે ગગનશેઠના ઘરે ગુંદરની જેમ સોટી ગયા છે. હવે ઈ નો ઉખડે, એનું કઈ ન થાય. નૈયત કામે રહેશે. હવે તમે હાવ નૈરા થઈ ગયા. એક કામ કરો, તમે છે ને ગામડે વયા જાવ. તમારા ખોટી તમારી દિવાળી બગડશે. અહીં રહેશો ને તો એ ગામડે જાય ને તો ને અમારા બાપાને ને મારી બેયની દિવાળી બગડશે. એટલે કેમ હું જાશ એટલે સીધા પગાર માગશે. ગોકુળી હલા લે પગાર લે, એટલે પગાર મારે આગળ કાંઈ છે નહીં. ગગા છે 250 દેવાના નીકળે, સીધી માથાકૂટ થાય. એવું છે. એટલે વિચાર કરે છે કે દિવાળી પછી જાય. હા, તો ખાવા પીવાનું કેમ થાય તમારે તો 4-5 દિવસ? એ તો ગગા છે ને હુઈ ગયા હોય ને તારે હડપો ખોલી લેવું. તો વાંધો નહીં. એ મારી દુકાને ના આવતા ને હજે તાળું તોડીને ખાવા. એ ના મસ્કા, બીજી ફેરી એવી ભૂલ હું થોડો કરું. કેમ પહેલી વાર હું ભૂલ કરી હતી? ના એક ફેરી એક પડીકુલું ખાધું તું ને તે શ્યાવણું થઈ ગયું. એમણું? હા, ચાડા થઈ ગયા. ઠીક, હા, ડેટ વઈ ગયેલું ખાઈ ગયા. તે પણ એક કે તું નવો માલ જ ક્યાં લાવે? બધા ડેટ વઈ ગયેલા જ છે પડીકા. ગોકુળભાઈ, આ વેસાય તો કઈક ને ઓલાવું ને. આ વેસાત જ નથી, એમને પડ્યું બધું. તો આ માલ ઘા કરીએ, દિવાળી આવે છે તો ગોકુળભાઈ મારે ખોટ નો આવે. મરી ગયું લાગે મસ્કા. તો સમસાન બધું જાય છે માણસો. ઓહો ગોકુળભાઈ, તો ગળદી થવાની હો. કેમ? કાળી 17 દી આ મારી દુકાને કેટલા બધા ઘરાક આવે તમને ખબર તો હે? એટલે કાળી 17 દી કોણ ઘરાક આવે? આ ભૂત બધા. આ જો હામુ સમસમ દેખાય બરોબર. કાળી 17 દી આ બધા ભૂત આ મારી દુકાન કરિયાનું લેવા આવે. તમને નથી ખબર? હા. તો પછી આવતા ને દેદી કે દોડાવીને મારશે. એ તો મસ્કા મારા ઘરે ભાગું છે હો. હા, ભાગો. હા, કે બીજે તે ઘર ગોતું. ગોતા કાળી 17 દી આ નો દેખાતા તો તમને ભૂતનો ભેટો થઈ જાહે. એ લાલુ દાદા, આમ ડોળા ફાડી મને હું કામ બીરાવો તમે? એ ગગા શેઠ, બીવરાવતો નથી. આમ જો રાતનો ઉજાગરો હોય કે ને એટલા માઈકું પકડી રાખું છું, બંધ થઈ જાય છે. ઉજાગરો? રાતે કઈ દરિયો ઓલાવા જતા તમે? ના ગગા શેઠ, દરિયો ઓલાવા નતો ગયો. તો આમ જો શીપડાભાઈ ઘર મેં રાખ્યું છે ને એટલે રાતે કામે ગયો તો. એ શિવડાભાઈ નું ઘર રાખ્યું તમે? એટલા બધા પૈસા આવ્યા છે થી? અરે ગગા શેઠ એમ નહીં. તો અરે શીપડાભાઈ ઘર હે ને એના સાફ સફાઈ કરવા રાતે મેં કામ રાખ્યું છું ના. કે ઉધરું રાખ્યું છે તે? હા, તે ઉજાગરો હે. આ તો પણ આયા હું બેરા મસ્કાની દુકાન જાવ, ન્યા જઈને હું ઈ સ્ટેશન તમારું છે જાવ. એ ગગા શેઠ, મસ્કાની દુકાને જવાય એવું નથી. કેમ ન્યા નથી જવાય એવું? એ ગગા શેઠ આમ જો પોર મસ્કાએ દિવાળીમાં ફટાકડાની દુકાન કરી હતી ખબર હે? હા. આ તે મારા કારણે એના ખોટ એવી બોલો. કેમ તમારા કારણે ખોટ આવી? સસ્તામાં ફટાકડા વેચી દે છે? ના ગગા શેઠ આમ જો મસ્કાની દુકાન ફટાકડા નથી ને હા. તે ના હું બેઠો હતો તે મેં આમ ટૂટું છે કે હું બીડી લઉં અને પછી આમ એ ફૂક લીધી ગગા શેઠ અને એ બીડીનું ફૂલ હે ને ક્યારે ડાળે ઉપર પડ્યું ની ખબર જ ન રહી. પછી રોકેટ આમ બાપા એ લાલુ દાદા, ગગા શેઠ આખી દુકાન જ તે હળગી ગઈ. આખી દુકાન જ હરકી ગઈ? હા, 5000 ના ફટાકડા 5 મિનિટમાં. આ પણ અત્યારે ત્યાં ઈ સંભાળ છે. જાઓ તમે ન્યા જઈને હુવો. હે ગગા શેઠ આમ જો દિવાળી આવે છે કે નહીં એટલે તરત ઓલું મુસ્કાને યાદ આવે એટલે તરત મારે આગળ પૈસા માગે બમલા. એટલે હું ના જાતો નથી, એટલે હું તમારા ઘરે હુવા આવ્યો છું. તો હું જો 4 વાગે જાગી જજો. હા ભાઈ 4 વાગે જઈને હું હુયો જાય બીજે તો વાંધો નહીં, હું આમ એક આટો મારતા આવું. હા જાઓ. હો? હા એટલે આમ જો ગગા શેઠ મુસ્કો પૂછે ને લાલુ દાદા ક્યાં છે તો એમ ન કેતા મારા ઘરે હુતા છે હો. એ હા. હા એ ફૂઈ જાવ લે. હા, મસ્કાએ પણ બીવરાવી દીધો હો. પણ હવે મસ્કાની દુકાને ન હોવા જવાય.
બોલ ભૂત ઘરાક બનીને આવે મને હું છે ને આખા વરોનું કરિયાણું લઈને વહી જતા છે કાળી 17-10 ને દી એટલે જ બધા આવતા હશે હવે તો અઠવાડિયું આઈના હુઈ જાઉં શોખમાં ને શોખમાં શું કરવું હા મગજમાં એક પ્લાન છે તો ઈ કેમ કરવું ભૂત આવે છે હાય ગોવિંદભાઈ અહીંયા આવો હા ગોકુળભાઈ બેઠો બેઠો કઈ બાજુ જાવ છો હવે? આટા મારવા હે ખાલી આંટા જ મારવા છે કામ નથી શું કરવું તે એક કામ આપું કરશો બોલો ને હા તો વાંધો ને કરી નાખો હમણાં હા તો કાંઈ વાંધો નહીં 100 રૂપિયા વાપરવા દઈશ બરોબર આપવાના ને હો હા હા જાઓ આમ કરે તો સારું લગભગ મેળ આવી જાય એલા ભાઈ હુવા દે ને અત્યારે રાતનો ઉજાગરો છે એલા એ ગગા શેઠ હું મસ્તી કરો છો હુવા જો ને એ ડોહા ઓ બાપા આ ડમરી ઉડાતું કોણ છું કોઈ ઓળખાનું નહીં જીવ હોય ઈ. હું તો હાલવા મળું આ ગોકુળભાઈ ને ખોટું કહેવાય ગયું હો કે આ શમશાનમાંથી ભૂત ભાગ લેવા આવે મારી દુકાને કાળી 14 ને દી હવે ભૂત હાસુક ના આવે તો સારું હવે મને બીક લાગવા માંડી હું છું કા ગગા શેઠ ના ઓલા ભૂત થાય એ લાલુ બાબા ધોળા દિવસે ભૂત ન હોય હે મસ્કા હાસુ ગગા શેઠ ના ઓલા મેં ભૂત જોયું આમ જો આખી રાતનો ઉજાગરો હતો ને તો હું ભૂત ભાળીને ભાગ્યો બોલ હે હા પણ લાલુ બાબા આ કાળી 14 ની તો હજી વાર છે અત્યારે દીથા ક્યાં ભૂત બહાર આવી ગયા હે મસ્કા મેં મારી હગી આંખે જોયું ગગા શેઠ ના ઓલા ભૂત બોલ પણ તમે ઊંઘમાં હશો હવે ના ના મસ્કા હાસુ હાસુ હા તો મારે જોવા જવું પડશે ભૂત હાલો થવા દે હે મસ્કા તું રાવા દે ને કે તું ભૂત થી બી જાય એ ના ના લાલુ બાબા હું ન બીઉં તમને ખબર તો છે ભૂત તો મારા ભાઈબંધ છે લે ભાઈબંધ કેવી રીતના તારા આ જો હામુ સમસાન છે ને તમારા ઘડીએ મારી દુકાને ભાગ લેવા આવે તે ભાઈબંધ થઈ ગયેલા લે તારા દુકાન ભાગ લેવા આવે હમ. આ પણ મસ્કા જમશન ના ભૂત હારા ગગા શેઠ ના ઘરે જે ભૂત થાય ને એ હારું નથી હા તમે તો પણ બહુ વખાણ કરો છો હો. હવે તો ઈ મારે ભૂતને જોવું જ છે જાવા દો બેઠો આઈના હા તો જા ના ભૂત જોવા લે ગોવિંદભાઈ તમે છો હો? હા મને તેમ કે આ કાળો કાળું વેસ્ટિડેન્ટ મળે કોણ આવ્યો હવે અરે તમે ઓલું કામ નતું કીધું હા પૂરું કરી નાખ્યું છે ખારું કર્યું પૂરું કરી ગોવિંદભાઈ મોટો અંતાડો મસ્કો આવે સામથી મોટો અંતાડી દીજો લે મસ્કા કઈ બાજુ જા છો દુકાન રેડી મૂકીને કાઈ નહીં આ જો ને પડીક હતું ને તે ઘરે દેવા જાઉં છું શિવડાભાઈ ઓલે છે કોણ હા ભાઈ હા. આ ભાઈ બહાર થી આવ્યા છે ઠીક. આફ્રિકાનું મોટો આંકે ફેરાઈ ગયો તું મોટું કરવા જોવે છો તું સારું હાલો એ તો કાળા હોય ને એટલે મોટું અંતાડે વહી ગયો કુંજભાઈ કામ થઈ ગયું ને બરોબર અરે એકદમ હવે ડોહો છે ને આવે જ નહીં પાછો હા તો કાંઈ વાંધો નહીં હાલો હું ઘરે જાવ હવે બરોબર નીકળી ગયો હોય ને તો ડોહો સારું જાવ હવે તમે તમ તારે એ હાલો હાલો હા હવે ગગા શેઠના ઘરે જાવ લે એ લાલુ દાદા તમે તો મારા ઘરે હુતા હતા ને આયા કેમ એ ગગા શેઠ તમે રસ્તા પર હાલી નો જતા હા તમારા પડખેથી ધૂળની ડમરી ઉડાડતો ગયો છો એ હું હતો એ તમે હતા હા તો ડમરી ઉડાતા જ્યાં હું કામ હું ઉતાવળ હતી તમારે ગગા શેઠ ઉતાવળ તો એ જ ને તમારા ઘરે ભૂત જોયું મેં મારા ઘરે પૂછ હા એ લાલુ દાદા મસ્તી કરો માં મારા ઘરે થોડું ભૂત થાય મેં કોઈ ભૂત તો જોયું ના મારા ઘરે એ ગગા શેઠ ના ના હસુ મેં મારી હગી આંખે જોયું ભૂત થાય તમારા ઘરે ના ઈ તમને ઉજાગરો છે ને એટલે તમને ભૂત દેખાડો હોય લાલુ દાદા ભૂત છે ને શમશાનમાં થાય મારા ઘરે ન થાય ભૂત એ ગગા શેઠ આમ જો કાળી 14 ની થોડાક દિનની વાત છે હા એટલે આમ જો શમશાન નો ડેલો કોકે ખોલી નાખ્યો તો ભૂત છે ને અગાઉ બહાર નીકળી ગયા બધા એ બધું ખોટું લાલુ દાદા તમે છે ને બીજું કાંઈ જોઈ જાય છે ના ના હાલો હું તમને તમારા ઘરે બતાવું હાલો ભૂત. હાલો હાલો હાલો
ગગા શેઠ, હાય ગગા શેઠ, ગગા શેઠ ઘરમાં આવે છે. ગગા શેઠ, હાય ગગા શેઠ. આહા. સારું કીધું લે ગોવિંદભાઈ કામ કરી નાખ્યું હો, પણ બાકી એક નંબર. હવે કાંઈ વાંધો નહીં લે. હવે પાછા ગગા શેઠ આવે ને એટલે રહી જાવ આઈના પાછો. એ આ ચપ્પલ કાઢ નાખ્યા લે. ગગા શેઠ હાય ગગા શેઠ. ક્યાં ગયા? એ અહીંયા તો હા? એ તું ગગા શેઠના ઘરમાં શું કરે છો? કાંઈ નહીં, હું તો ગગા શેઠે ગોતું છું. હવે એને એવું કરવા ગોતે છો? એ તો અમારે કામ છે થોડું ઘણું એટલે. પણ તમે કેમ અહીં આવ્યા? તમે તેને બાંધેલા છો ને? ના ના હવે એનો નોકર હોય કે તે પાછો હું આવ્યો છું. હવે મને કદાચ ના રાખી લેતો. ઠીક. આ હા. કુકુભાઈ કવડું મોટું ઘર છે, જડતા જ નથી ને, પાછા ગોતવા જવા પડશે. હા ગગા શેઠ, ગોત બીજું હું તો. હાલો તો લાલુ દાદા. જો ક્યાં ભૂત છે? આ ભૂત રેખો છે જો તો. હું ગગા શેઠ ભૂત ભૂત કરો છો હવે? યા લાલુ દાદા જોને બી ગયા ભૂત થી. હે જો ગગા શેઠ ઘરમાં ફેંકડું. ક્યાં કઈ કોણ છે? બહાર નીકળ, કોણ છે? ભાઈ એ તો મસ્કો છે. મસ્કો છે તમે છે ને, મસ્કાન જોઈને બી જાય છો. હે ગગા શેઠ મેં ભૂત જ જોયું. હે ગગા શેઠ, મેં વાત સાંભળી છે કે તમારા ઘરમાં ભૂત થાય, સાચી વાત છે? એ મસ્કા, મેં ઈ જ વાત સાંભળી એલા તી હું આયા આવ્યો પાછો. હા, મને લાલુ બાબાએ કીધું કે ભૂત થાય. મને લાલુ દાદા ઈ જ કીધું એલા. હા મેં એલા. મારી હગી આંખે જોયું. કાંઈ ભૂત છે ને આ હું બેઠો નિરાતે તો. અહીંયા બેહો ને મસ્કા ભાઈ શાંતિથી હવે. એ ભાઈ તારે બે વાર ના તું આમ જા. ના ના ગગા છે બે હોય ત્યારે ભાઈ નિરાતે પછી વાત કરવી માંડીને બરોબર ને. એ ગોકુળભાઈ મારા 100 રૂપિયા તો આપો. હે ગગા શેઠ આ 100 રૂપિયા વાળું ભૂત લાગે છે. 100 રૂપિયા ગોકુળભાઈ પાસે માંગ્યા. એ આ તો ગોવિંદભાઈ. હે ઉભા રહો ને ગગા શેઠ. ઠીપી નાખો લાલુ બાબા. આ ભૂત જોયું છે ને તમે? ઉભા રહો. એ ગોવિંદભાઈ તમે ભૂત બનીને મને કરાવ્યું રે એવો. મને ગોકુળભાઈએ કીધું તું 100 રૂપિયા આપીશ બીવડાવો. હે ગોકુળભાઈ તે મને બીવડાવવાનું કીધું તું. એ ગોવિંદભાઈ બે લાલુ બાબાને બીવરાવવાનું નતું કે ગગા છેટા માણસને બીવરાવવાનું કીધું તું? પણ ઈ ભૂતો હતો અને ડોહો હતો મેં એને બીવડાવી દીધો. હે ગગા છે તું તમારા માણા કઈ ગયો? ઈ તો દિવાળીનું વેકેશન કરવા જો. હે હા એ મસ્કા હે બે કઈ નહીં, આને ઢીબી નાખો. ઠીપી નાખો. એ